નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 10 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઝાકળ વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી। તો ફરી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેની અપડેટ મેળવીશું। સાથે જ તાપમાનમાં વધારો થશે, ઠંડીમાં ઘટાડો થશે, 13 તારીખ બાદ ફરી હવામાનમાં બદલાવ આવે તેવી સંભાવના। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર વાતાવરણમાં દિવસે ને દિવસે બદલાવો થઈ રહ્યા છે। વાદળછાયા વાતાવરણ બાદ ફરીવાર ગુજરાતમાં પવનની દિશા બદલાશે, સાથે જ પવનની ઝડપ વધે તેવી સંભાવના રહેલી છે। અત્યારે ઉત્તર પૂર્વ અને શિયાળુ પવનો ચાલી રહ્યા છે। 13 તારીખ બાદ ફરીવાર પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના અરબ દેશના પવનો જોવા મળે તેવી સંભાવના છે। આ સાથે જ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13 તારીખ બાદ જોવા મળશે। આ બંનેની અસરના કારણે ગુજરાતમાં ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ 13 થી લઈને 17 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જે પહેલો રાઉન્ડ ગયો તે પ્રમાણે કોઈ મોટો રાઉન્ડ નહીં હોય કે ઝાકળ ભારે નહીં પડે, પરંતુ હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ વહેલી સવારે જોવા મળે તેવી શક્યતા છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે 4-5 દિવસ તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। પવનની ઝડપમાં પણ થોડો વધારો જોવા મળશે। અત્યારે નોર્મલ સ્પીડ ચાલી રહી છે તેની કરતાં 8 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવનારી 13 થી 17 તારીખ દરમિયાન પવનની ઝડપમાં વધારો થશે। આ સાથે જ પવનની દિશા 4-5 દિવસ બદલાઈ રહી જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે હવામાનમાં પણ પલટો આવશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવશે। આ સાથે જ 13 તારીખ સુધી અત્યારે તાપમાન નીચું આવ્યું છે, તેમાં ફરીવાર 13 તારીખથી વધારો જોવા મળશે। અત્યારે નોર્મલ તાપમાન ખાસ કરીને રાત્રિનું અમુક વિસ્તારની અંદર 13 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે, જ્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન જે 30 બહાર હતું તે 25, 26, 27 સેલ્સિયસ સુધી જોવા મળી રહી છે। તેમાં ફરીવાર 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે અને ફરી પાછું 13 તારીખ બાદ બપોરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી આજુબાજુ પહોંચે અને બપોર દરમિયાન ગરમી જોવા મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। અત્યારે જે શિયાળાની અનુભૂતિ થઈ રહી છે 13 તારીખ બાદ ફરીવાર તેમાં બદલાવ ઘણા બધા જોવા મળશે। આ સાથે જ આ બદલાવો આવવાને કારણે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે, સાથે ઠંડીમાં પણ ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળી શકે છે તેવું પણ અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। બાકી ગુજરાતમાં અત્યારની અપડેટ મુજબ 15 તારીખ સુધી માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં બદલાવ આવી શકે છે। વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તાપમાન પણ 2 થી 3 ડિગ્રી આવનાર દિવસોમાં વધે તેવી શક્યતા છે। અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર તાપમાન બપોરનું 25 થી 28 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે। દક્ષિણ ગુજરાત હોય કે પછી પૂર્વ ગુજરાતમાં પણ, જ્યારે રાત્રિમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સાથે જ કચ્છના તમામ ભાગોની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન અત્યારે 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે, તે 12 તારીખ સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે ઊંચું જાય અને 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ફરીવાર 13 તારીખ બાદ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે ગુજરાતમાંથી શિયાળાની વિદાય થશે, વિદાયની શરૂઆત પણ થઈ ચૂકી છે। આવનાર દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી શરૂ થાય તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।